ગુડ મોર્નિંગ એવરીવન, સ્વાગત છે તમારા નવા વિડીયોમાં। તો જન્માષ્ટમી વિશે કહીશ। આજે તમે જોઈ શકો છો મેં કેટલું મસ્ત સુંદર ચિત્ર દોર્યું છે। તો આજે હું તમને કાન્હા વિશે થોડીક માહિતી આપીશ। જન્માષ્ટમી એટલે શ્રી કૃષ્ણનો જન્મદિવસ। શ્રાવણ વદ આઠમની રાતે થયો હતો। તેમના પિતાનું નામ વાસુદેવ અને તેમની માતાનું નામ દેવકી હતું। દેવકીનું આઠમનું સંતાન કંસનો નાશ કરશે એવી ભવિષ્યવાણીથી કંસે ગભરાઈને વાસુદેવ અને દેવકીને જેલમાં પૂર્યા હતા। રાતે શ્રી કૃષ્ણનો જન્મ થયા પછી વાસુદેવ શ્રી કૃષ્ણને બચાવવા માટે ગોકુળમાં નંદ રાજાને ઘેર મૂકી આવ્યા અને જશોદાની દીકરીને પોતાની સાથે લઈ આવ્યા। તેથી શ્રી કૃષ્ણના જન્મ દિવસે ગોકુળ અષ્ટમી પણ કહે છે। જન્માષ્ટમીના તહેવાર ખૂબ ધામધૂમેથી ઉજવવામાં આવે છે। આ દિવસે લોકો ઉપવાસ કરે છે, મંદિરોને શણગારવામાં આવે છે, ત્યાં કીર્તન થાય છે। રાતના 12 વાગે શ્રી કૃષ્ણનો જન્મ થયા બાદ નીચે કૂદે છે, ગુલાબ ઉડાડે છે, પછી કેક કાપીને તેનું સેલિબ્રેશન કરવામાં આવે છે। આનંદ ભયો જય કનૈયા લાલ કી એવું કહીને તેને ઉજવે છે। પછી પંજરીનો પ્રસાદ વહેંચવામાં આવે છે। લોકો પારણામાં ઝૂલતા કનૈયાના દર્શન કરે છે। મહારાષ્ટ્રમાં ઠેર ઠેર ગોરસ અથવા ચોકલેટ ભરેલી મટકી ફોડવાનો આનંદ લે છે અને ગુલાલથી બધા ખૂબ ઝૂમીને મસ્તી કરે છે, ફૂલો વડે પણ મસ્તી કરે છે, ફૂલ ઉડાડે છે અને ધીરે ધીરે પારણો ઝૂલાવે છે। શ્રી કૃષ્ણને ગોપી અને ગાયો ખૂબ જ પ્યારા હતા। શ્રી કૃષ્ણને લોકો પ્રેમથી વહાલો, કનૈયો, કાનુડો, લાલો વગેરે કહેતા। તેઓ કંસને મારી અને પોતાના જ માતા પિતાને છોડાવ્યા હતા। આમ શ્રી કૃષ્ણનું જીવન એ ખૂબ જ આનંદ આપતું તેમજ જીવન જીવતો પાઠ શીખવાડે એવું દિવ્ય પાત્ર હતું। આમ જોઈએ તો મેં ચિત્ર પણ બનાવ્યું છે જે મેં તમારી સાથે શેર કર્યું છે। આમ જોઈએ તો ચિત્ર ખૂબ જ સરસ બનેલું છે, જેમાં મેં કાન્હા વિશે ડ્રોઈંગ કર્યું છે। હેપી જન્માષ્ટમી માય લિટલ કાન્હા, યુ આર વર્લ્ડ્સ બેસ્ટ। આ રીતનું મેં ચિત્ર બનાવેલું છે। તો હજી થોડુંક હું તમને કાન્હા વિશે કહીશ, તો જો બન્યા રહ્યો અમારા વિડીયોમાં। આમાં મેં ગોપીઓને લગાડી છે, પછી ફૂલની રંગોળી કરેલી છે અને હિંચકો સ્કૂલના સેલિબ્રેશન માટે કરેલો છે। તો આવી રીતના તમે રંગોળી કરી શકો છો જો અનુકૂળતા હોય તો। જન્માષ્ટમી હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે। જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ કરે છે। દ્વારકા, મથુરા, ડાકોર, મથુરા જેવા યાત્રાધામોમાં ખૂબ જ ભીડ હોય છે। ઠેર ઠેર જન્માષ્ટમીના મેળાઓ ભરાય છે। આમ જન્માષ્ટમી તહેવાર હિન્દુ લોકોનો મોટો અને ધાર્મિક તહેવાર કહેવામાં આવે છે। આ સ્થળે દહીંની મટકી પણ ફોડવામાં આવે છે અને આમ સ્કૂલમાં સેલિબ્રેશન પણ હોય છે। ब्रज में आनंद भयो जय यशोदा लाल की, हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। हे ब्रज में आनंद भयो जय यशोदा लाल की, हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। जय हो नंद लाल की जय यशोदा लाल की, गोकुल में आनंद भयो जय। જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઓકે બાય, મળીએ નવા